ઓકે, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કરીએ છીએ પ્રશ્નપત્ર 6 સેક્શન સી સ્ટાન્ડર્ડ ગણિતનો છેલ્લો પેપર છે. એના પછી આપણે કદાચ તો જોઈએ કે આપણે વન શોટ જેવું લાવીશું બેટા. ચલો, એકદમ શોર્ટમાં શોર્ટ લાવીશું. એમાં જે બોર્ડમાં પ્રશ્નો પૂછાયેલા છે અને જે મોસ્ટ આઈએમપી છે કે કઈ વસ્તુઓ પૂછાઈ શકે એવી રીતે મારો વન શોટ રહેશે. તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો, આવો આપણે કરીશું 38મો ગુજર બહુપદી 6x નો વર્ગ. શું છે બેટા? 6x નો વર્ગ માઇનસ 13x વત્તા 6 ના શૂન્યો અલ્ફા અને બીટા ની કિંમત શોધ્યા વગર, હા, અલ્ફા અને બીટાની કિંમત શોધવાની નહીં, એટલે અવયવ પાડવાનો નહીં, નીચેની કિંમતો શોધો. તો a નો વર્ગ વત્તા, જો બેટા જ્યારે બી આવું આપે અલ્ફા બીટાની કિંમતો શોધવાની હોય ત્યાં હંમેશા પહેલા દ્વિઘાત બહુપદીથી તુલના કરવાનું હોય. ax નો વર્ગ વત્તા bx પ્લસ c. એની કિંમત, તો અહીંથી તમને a ની કિંમત 6 દેખાશે. b ની કિંમત, જો બેટા સાઈડ પર લખવાનો નહીં, બોર્ડમાં તમારે નીચે નીચે લખવાનો હોય. b બરાબર શું છે બેટા? -13. c બરાબર 6. ઓકે, અને અહીં આપણને a નો વર્ગ વત્તા b નો વર્ગ, a નો વર્ગ b નો વર્ગ ક્યાં આવશે? a વત્તા b નો વર્ગ સૂત્રમાં. તો જો બેટા a અલ્ફા વત્તા બીટા નો વર્ગ કરો તો એનો સૂત્ર શું બનશે બેટા? એમાં આવશે a નો વર્ગ વત્તા b નો, એટલે શું હોય? a નો વર્ગ એટલે અલ્ફા નો વર્ગ, b નો વર્ગ એટલે બીટા નો વર્ગ વત્તા 2 અલ્ફા બીટા, 2ab એટલે અલ્ફા બીટા. જો બેટા અહીં અલ્ફા બીટા છે, પણ એના પહેલા તમારે જો અલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર અહીં શોધવું પડશે આપણને. અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો પણ શોધો. આને શૂન્યનો સરવાળો કહીએ છીએ બેટા, સરવાળોને એસ અને ગુણાકારનો જી કહી શકો. ઓકે, તો ધ્યાન રાખજો, આ બે વસ્તુ શોધવા પડશે. તો આપણે પહેલા શોધીશું અલ્ફા વત્તા બીટા. અલ્ફા વત્તા બીટા કઈ છે બેટા? રાઈટ. તો એના જો આ શોધવાનો છે, એના માટે હું એને અહીંયા સાઈડ પર કરી દઉં છું. હા, અલ્ફા વત્તા બીટા બરાબર શું છે? માઇનસ બી ના છેદમાં એ હોય. અલ્ફા શૂન્યનો સરવાળો અલ્ફા વત્તા બીટા માઇનસ બી ની કિંમત કેટલી છે બેટા? -13 છે. હા, જો ધ્યાન રાખજો, -13 ને છેદમાં એ એટલે 6. માઇનસ માઇનસ ઉડી જશે એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું મળશે બેટા? માઇનસ માઇનસ પ્લસ બનશે, 13/6. આ એક જવાબ મળી ગયો. સોરી, એક જવાબ મળી ગયું છે આપણે. ઓકે, પછી લખીશું અલ્ફા ગુણ્યા બીટા. અલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર કહેવાય ને. શું હોય છે? સી ના છેદમાં એ. સી ની કિંમત કેટલી છે બેટા? સી ની કિંમત છે 6 ને એ ની કિંમત છે 6. 6 થી 6 ઉડી જશે, શું મળશે? 1. એટલે ધ્યાન રાખજો બસ. ચલો, અહીં અલ્ફા વત્તા બીટાનો વર્ગ, અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે બેટા? 13/6 એનો વર્ગ. અલ્ફાનો વર્ગ શોધવાનું છે બેટા, બીટાનો વર્ગ શોધવાનું છે વત્તા 2 અલ્ફા બીટા. અલ્ફા બીટાની કિંમત કેટલી આવી? 1. ધ્યાન રાખજો. ઓકે, અહીંથી કરીશું બેટા 13 નો વર્ગ 159, 6 છંગ 36 બરાબર અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ વત્તા 2. સંખ્યા પાસે હશે બેટા, તો 169 માઇનસ 36. આ તો સેમ ટુ સેમ, આ પ્લસ માં છે તો આ બાજુ આવીને માઇનસ, કશું નથી છેદમાં, તો 1 લખશો બરાબર અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. અહીં ચોકડી ગુણાકાર કરશો, 36 દુ 72 ને છેદમાં 36 બરાબર અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. 9 માંથી 2 જશે 7, 16 માંથી 7 જશે 9 ને 36 શું હશે? એટલે ડાયરેક્ટલી લખી શકશો અહીં, આને આગળ લખી દેશો અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ શું આવશે? 97 ને છેદમાં 36. આ આપણે જવાબ છે. આ પહેલો આપણે આન્સર આવી ગયું છે. એક જ મિનિટ બેટા ચેક કરી લઈશું. યસ, રાઈટ છે બેટા. ચલો, એનો બીજો શોધીશું કિંમત. બીજું શું છે? આ છે અલ્ફા
ને છેદમાં બીટા વત્તા બીટાના છેદમાં અલ્ફા. જો બેટા આવું હશે, હંમેશા મેં કીધું છે જ્યારે પણ અંશ અને છેદમાં દાખલા આવે હંમેશા ચોકડી ગુણાકાર જ કરજો. અલ્ફાને અલ્ફા વડે કરશો તો શું થશે? અલ્ફાનો વર્ગ. બીટાને બીટા વડે કરશો તો બીટાનો વર્ગ. વચ્ચે પ્લસ હોય તો પ્લસ આવશે, માઇનસ હશે તો માઇનસ આવશે. અહીં અલ્ફા બીટાનો ગુણાકાર થશે એટલે અલ્ફા બીટા. જો બેટા અલ્ફા વત્તા બીટાની કિંમત ખબર છે સર, ઉપર જ છે. અહીં અલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર. તો ચલો અહીં મૂકી દઈશું અલ્ફા વત્તા બીટાનો કિંમત છે 97/36 ને છેદમાં અલ્ફા બીટાની કિંમત કેટલી આવી છે આપણી પાસે? 1 લખીશું. જો અહીં ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય. શું કન્ફ્યુઝન થાય? તો ધ્યાન રાખજો બેટા, અહીં આને તમે 97/96 તો 36 લખશો, એના છેદમાં જો અહીં અંશ અને છેદમાં છે, નીચે અંશ અને છેદમાં નથી તો એને અંશ અને છેદ બનાવી દેજો. ઓકે, એક કશું નથી તો એક લખી શકીએ. જો એનો ઊંધો એકનો ઊંધો એક જ થાય એટલે એ જ આવશે બેટા. એટલે જવાબ પણ તમારું શું થશે? 97/36. બરાબર, આ આપણું બીજું જવાબ આવી ગયો. ઓકે, ચલો ત્રીજો દાખલો કરીશું બેટા. ત્રીજો દાખલો છે 1/α વત્તા 1/β. હંમેશા હજુ બી કેવું છું બેટા, અંશ અને છેદમાં જ્યાં પણ દાખલા દેખાય ચોકડી ગુણાકારનો નિયમ યાદ રાખજો. એને કરશો, અહીંયા થશે બીટા. શું થશે બેટા? બી એકુ બી, બીટા એટલે બીટા, અલ્ફા ગુણ્યા અલ્ફા ને અહીં આવશે અલ્ફા બીટા. જો હરખી રીતે લખશો તો અલ્ફા પહેલા લખી દો, અલ્ફા બીટા ને છેદમાં અલ્ફા બીટા. એને શૂન્યનો સરવાળો કહેવાય છે. તો શૂન્યનો સરવાળો શું છે બેટા? શૂન્યનો સરવાળો કેટલો આવી છે આપણે? 13/6. શું આવશે? 13/6 ને અલ્ફા બીટાની કિંમત કેટલી છે બેટા? અલ્ફા બીટાની કિંમત હતી 1. તો 1 વડે ભાગશું તો કશું નહીં આવશે એટલે 13/6 જ આપણે જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો આ નેક્સ્ટ દાખલા છે. શું કહે છે? દ્વિઘાત બહુપદીના શૂન્યો અલ્ફા બાર આપી દીધી છે, બીટા આપી દીધી છે, તેવી દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત બહુપદી મેળવો તો આપણે પહેલા દ્વિઘાત બહુપદીનો પ્રમાણિક સ્વરૂપ લખશું. ax નો વર્ગ વત્તા bx વત્તા c બસ. બરાબર, ઓકે. આ લખીને જ્યાં એ કોઈ દિવસ બરાબર નહીં હોય 0 ને એ લખવું જરૂરી હોય છે. એટલે a ની કિંમત જોઈએ, b ની કિંમત જોઈએ અને c. અહીં તમને અલ્ફા આપી છે, અલ્ફા છે, અલ્ફાની કિંમત છે 5 વત્તા વર્ગમૂળમાં 3 અને બીટાની કિંમત છે બેટા 5 માઇનસ વર્ગમૂળમાં 3. તો અહીં આપણી પાસે સૂત્ર હોય છે દ્વિઘાત બહુપદી માટે. બે રીતે તમે કરી શકો કે x નો વર્ગ માઇનસ કૌંસમાં અલ્ફા વત્તા બીટા વત્તા અલ્ફા બીટા. બરાબર બેટા. તો અહીં શૂન્યનો સરવાળો આવતું છે તો આપણી પાસે અલ્ફા છે, બીટા છે, સરવાળો નથી ને ગુણાકાર પણ નથી એટલે પહેલા શૂન્યનો સરવાળો શોધશો. અલ્ફા વત્તા બીટા એટલે અલ્ફાની કિંમત કેટલી છે બેટા? 5 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા અલ્ફાની કિંમત આ મૂકી પ્લસ બીટાની કિંમત કેટલી છે બેટા? 5 માઇનસ નો 3. જો બેટા આ 5 આ બી પ્લસ તો શું થશે? 5 ને 5 10. આ પ્લસ વર્ગ, જો બેટા વર્ગમૂળમાં ભૂલી જાઓ, અહીં 3 પ્લસ નો, અહીં 3 માઇનસ નો અને સરખી વસ્તુ છે એટલે ઉડી જશે. જો બેટા વર્ગમૂળને એક વખત ભૂલી જશો તો એ ચાલશે ને વર્ગમૂળમાં જો સેમ વસ્તુ હોય તો ઉડી જશે. કેમ કે માઇનસ અને પ્લસમાં છે બેટા. એટલે અલ્ફા વત્તા બીટાની કિંમત આપણી પાસે કેટલી મળી ગઈ? 10. એવી રીતે શૂન્યનો ગુણાકાર શોધશો એટલે શું હોય છે? અલ્ફા ગુણ્યા બીટા બરાબર અલ્ફાની કિંમત છે 5 વત્તા 3 અને અહીં આવશે 5 માઇનસ 3. ઓકે, જોજો બેટા અહીં ધ્યાન રાખજો બેટા, અલ્ફા બીટા એક કૌંસમાં a પ્લસ બી અને એક કૌંસમાં a માઇનસ બી. બરાબર, તો જો a એને શું થશે? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ઓકે, ચલો આગળ સોલ્વ કરીશું. અહીં થશે અલ્ફા બીટા બરાબર
5 નો વર્ગ એટલે 25 અને 3 નો વર્ગ, વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યાનો વર્ગ હશે એ ખાલી વર્ગમૂળ નીકળી જશે, સંખ્યા એને જ આવશે. બસ તો અહીંયા ફાઇનલી જવાબ લખી શકશો અલ્ફા બીટા બરાબર કેટલું, 25 માંથી જશે કેટલા આવશે 22. ઓકે, અહીં આપણને બસ તો સૂત્ર પર મૂકી દેજો કે x નો વર્ગ બરાબર છે બેટા, એક જ મિનિટ. ઓકે, માઇનસ અલ્ફા પ્લસ બીટા, અલ્ફા પ્લસ બીટાની કિંમત છે 10 અને x પ્લસ અલ્ફા બીટાની કિંમત છે 22. ઓકે, તો ચલો અહીં લખશું કે x નો વર્ગ માઇનસ 10x પ્લસ 22, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0. આ આપણો જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, ચલો કે છે એક સમાંતર શ્રેણીનું 10મું પદ 52 છે, એટલે એ 10 બરાબર કેટલા આવશે 52, અને તેમનું 17મું પદ એટલે શું છે એ 17મો પદ તેના 13મા પદ કરતા એટલે એ 13મા પદ કરતા 20 વધુ છે, વધુ એટલે પ્લસ, તો 20 વધુ કરજો. સમાંતર શ્રેણી શોધો, સમાંતર શ્રેણી શોધવા એટલે એપી શોધવાની છે સમાંતર શ્રેણી, અને 30મું પદ શોધવાનું પણ છે. તો ખ્યાલ હશે બેટા, એમાં શું હશે કે તમારે 30મું પદ શોધવાનું હશે તો તમારે શું છે કોઈ પણ સમાંતર શ્રેણી શોધવી હશે એ અને ડી જરૂરી છે. ચલો તો એ 10, તો એ 10 ને શું લખી શકો, 1 ઓછું એ વત્તા 9d બરાબર 52. અહીં ધ્યાન રાખજો એ 17, જો એ 17 છે તો શું લખશો એ વત્તા 1 ઓછું 16d બરાબર, એ વત્તા 13 છે તો શું આવશે 12d વત્તા 20. સંખ્યાની સંખ્યા પાસે જો એ થી એ ઉડી જશે બેટા, 16d માઇનસ 12d બરાબર 20. 16 માંથી 12 જશે 4d આવશે 20, d બરાબર 20 ના છેદમાં 4 આ ઉડી જશે, એટલે d ની કિંમત શું મળી ગયું, d બરાબર 4 પચમ, એટલે શું મળી ગયું d બરાબર 5. d ની કિંમત અહીં મૂકી દેજો, a વત્તા 9 અને d ની કિંમત 5 બરાબર 52. એ 9 પચમ 45 બરાબર 52. એ બરાબર સંખ્યા પાસે જશે બેટા, એટલે 52 માઇનસ 45, સો એ બરાબર કેટલા થશે 12, 12 માંથી 5 જશે 7 અને 1 આપી દીધું એટલે 4, તો આપણી પાસે એ બરાબર આવશે 7. એ અને ડી બંને આવી ગયા, તો કે છે શું આપણે 30મું પદ શોધો. જો બેટા અહીં 30મું પદ કીધું છે તો આપણે પહેલા ચલો 30મું પદ શોધી દઈશું. પહેલા એને કીધું છે સમાંતર શ્રેણી શોધો, તો અહીં સમાંતર શ્રેણી શું હોય છે, એપી શું હોય છે બેટા, તો એપી હોય છે એ પ્લસ ડી અને a પ્લસ 2d એવી રીતે વધશે. એ બરાબર એટલે પ્રથમ પદ 7, 7માં a વત્તા d 7 ને 5 12, ઓકે, પછી કેટલું વધે છે 5 5 વધે છે તો 17 17 આવું વધ્યા જ કરશે. જોઈ લઈએ આપણે 7 12 17 છે, આ આપણે પહેલો જવાબ છે બેટા. ઓકે, ચલો હમણાં કહે છે 30મું પદ, તો અહીંથી લખશો એ 30 બરાબર a વત્તા 29d, હંમેશા એક ઓછું, એ કેટલા છે આપણી પાસે 7 વત્તા 29 અને d ની કિંમત કેટલી છે 5, 7 વત્તા 9 પચમ 45,
31 આ આપણે જવાબ આવી ગયો છે બેટા. ઓકે, એક જ મિનિટ ચેક કરી લઉં છું. 152 યસ સાચું છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, અહીં શું કહે છે, કોઈ એક શાળામાં વિદ્યાર્થીનો સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામ આપવા માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળ કરતા ઇનામ કરતા 20 ઓછું હશે, ધ્યાન રાખજો, તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો જો બેટા અહીં કુલ કહે છે, તો યાદ રાખજો જ્યારે બી કુલ કહેતો એટલે S 7 ઇનામ છે કે છે, આપતા 7 ઇનામ એટલે S7 બરાબર 700 રૂપિયા આપવાના છે. એટલે અહીં તમે લખી શકશો કે N બરાબર બી પણ શું મળશે 7. કુલ 7 ઇનામો છે અને હંમેશા કહે છે ઇનામ કરતા 20 ઓછું છે. તો D બરાબર ઓછું છે એટલે યાદ રાખજો માઇનસનું 20 થશે. આ ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, આપણી પાસે આ 3 વસ્તુ આવી ગઈ છે. ઓકે, તો જો બેટા અહીં કહે છે પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે. તો જો બેટા SN નો યુઝ થયું છે, તો SN નો સૂત્ર શું છે બેટા? N ના છેદમાં A ને કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 અને D. તો જો આમાં કઈ કઈ વસ્તુ છે? SN ખબર છે, N પણ ખબર છે, 2A એ નહીં ખબર, N ખબર છે, D ખબર છે. યસ, અહીં બધું ખબર છે. SN નો બીજો સૂત્ર પણ છે બેટા. ચલો SN બરાબર મૂકી દેશું 700, N બરાબર 7, 7 ના છેદમાં 2, 2 અને A શોધવાનું છે બેટા. N 7, 7 માઇનસ 1 ડાયરેક્ટ ઓછું કરું છું 6. D ની કિંમત છે માઇનસનો 20. ઓકે, જો આ 7 ગુણ્યા 2, 700 ગુણ્યા 2 અને છેદમાં આવશે 7. 2A 6 દુ 12 એટલે 120. જો બેટા 7 થી આવડી જશે 10 વખત એટલે 100 આવશે બેટા. ઓકે, 2 કુ 200 શું આવશે? 200 બરાબર 2A માઇનસ 120. સંખ્યા પાસે હશે, સોરી, 200 વત્તા 120. કેમ? આ માઇનસ હતું, આ બાજુ આવશે તો પ્લસ 2A. આ થશે 320 ને છેદમાં 2 બરાબર A. આવડી જશે તો શું આવશે? 160. ઓકે, તો A એટલે પ્રથમ ઇનામ કેટલાના મળશે? 160. આ પહેલો જવાબ છે બેટા. અને હંમેશા શું કહે છે 20 ઓછું થતું છે, તો આમાંથી 20 ઓછા કરશો. જો બેટા આ પ્રથમ ઇનામ શું હતું? પ્રથમ ઇનામ કોને મળશે? પ્રથમ ઇનામ છે એ એટલે પ્રથમ પદ હોય, પ્રથમ પદ એટલે પ્રથમ ઇનામ કેટલું મળશે? 160 રૂપિયાની. સો બીજું શું છે? 20 ઓછું. હંમેશા D ઓછું થતું ને 20. તો 20 ઓછું કરો, 40 6 છે, 6 માંથી શું આવશે? 120. પછી શું આવશે? 100, પછી 80, પછી 60, પછી 40. જો 7 ઇનામ થયા, 1 2 3 4 5 6. ઓકે, સોરી, અહીં 140 આવશે, એક રહી ગયું છે, એમાંથી 20 ઓછું કરશો તો 140, 120, પછી 100, પછી 80, 20 ઓછા કરતા જજો બેટા, પછી 60, પછી 40. હવે કરશો તો 100% આ જવાબ આવી જશે. રાઈટ છે બેટા? તો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આ છે આપણે 42મો પ્રશ્ન. બરાબર, અહીં આ બધી માહિતી આપી છે તમને, એ બધું વાંચતો નથી, ખાલી દાખલા સમજાવું. ઉપરોક્ત માહિતી પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. એક્સ અક્ષ, પહેલો પ્રશ્ન શું કહે છે? એક્સ અક્ષ એ બિંદુ A અને C ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. ગુણોત્તર શોધવાનું છે. પહેલો પ્રશ્નમાં શું કહે છે? એક્સ અક્ષ. શું કહે છે બેટા? એક્સ અક્ષ. એક્સ અક્ષ, એક્સ અક્ષ કહેતો હોય તો એક્સ હશે, વાય 0 હશે. બીજું A અને C ને જોડતા, તો જોશો આ ડાયાગ્રામમાં પહેલા આપણે A અને C ને શોધવા પડશે. A અહીં છે, જોજો C અહીં છે. ડાયાગ્રામમાં તમે જોશો તો ખ્યાલ આવશે. A અને C ને જોડતા, તો સપોઝ આપણે A અને C ને જોડી દીધું, તો અહીંથી જોશો તો માઇનસનો 2 મળશે, અહીંથી મળશે 4. 0 2 ને 4 બબે વધે છે. ઓકે, C ના બિંદુ અહીંથી આ બંને 4 4 છે. પહેલા x આવશે તો x માઇનસમાં હોય છે ને. ઓકે, તો A ના યામ શું છે બેટા?
-2 અને 4 અને સી ના યામ છે 4 અને 4 પણ માઇનસમાં છે આપેલું. ઓકે, ચલો અહીં વિભાજન શોધવાનું છે એટલે m1 જેમ m2 શોધવાનો છે, ક્વેશ્ચન માર્ક છે બેટા. તો અહીં pxy લખીશું બરાબર m1 x2 વત્તા m2 x1 આવશે સૂત્ર. 1 2 2 1 રિવર્સ કરી દેવાનો છે m1 વત્તા m2. આ x નો છે એવી રીતે y નો લખશું my વત્તા માય 1 2 1 2 2 1 રાઈટ છે બેટા. ઓકે, તો જો બેટા અહીં x અક્ષ 0 છે, x અક્ષ કે ની વાત કરે છે તો x રહેશે, y 0. બસ આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું બેટા. જો ધ્યાન રાખજો તો અહીં py લેશો એટલે 0, અહીં એટલે આનો લેશો. આની વાત કરું છું બેટા, કેમ કે એના નિર્દેશાંક 0 છે. ચલો y લેશો એટલે 0 m1. તો જો બેટા આને તમે પહેલાને x y કરશો 1 1 અને આને 2 2. ઓકે, તો જો છે આની વાત કરશો m1 તો શોધવાનું છે બેટા, તો m1 ની જગ્યા m1 આવશે, y2 ની જગ્યા y2 એટલે 4 વત્તા m2 શોધવાનું છે, y1 ની વાત કરશો તો આવશે અહીંયા 4, y2 ની વાત કરશો સોરી માઇનસનો 4 છે, કેટલા છે બેટા -4. ઓકે, ને છેદમાં m1 વત્તા m2. જો એના છેદમાં કશું નથી તો 1 લખી શકશો, ચોકડી ગુણાકાર કરશો, આને કરશો તો 0 ને 0 થશે. અહીંથી આવશે -4 m1 વત્તા 4 m2. આ માઇનસ આ બાજુ આવશે 4 m1 બરાબર 4 m2. અહીંથી m1 ના છેદમાં m2 બરાબર છે 4 ના છેદમાં 4. જો બેટા આ 4 થી 4 ઉડી જશે એટલે આવશે m1 ગુણોત્તર m2 બરાબર શું આવશે 1/1. આ પહેલા માટે જવાબ થશે. ઓકે, કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો, પહેલા કરી લેજો પછી બીજો કરાવું છું બેટા, કેમ કે જગ્યા નથી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધું હશે તમે. ઓકે, ચલો હમણાં બીજો કે છે બિંદુ ડી અને એચ ને જોડતા રેખાખંડનો બિંદુનો મધ્ય બિંદુ શોધો. ચલો આને હટાવી દઉં છું બેટા. ડી છે અહીં અને એચ કઈ છે થોડુંક ડાયાગ્રામમાં એ છે એટલે એક જ મિનિટ ચોપડામાં ચેક કરી લઉં છું બેટા. ઓકે, એચ અહીં છે બેટા. ઓકે, આ અહીં અને અહીં છે. તો જુઓ બેટા આમાં છે -2 અને 4 છે બેટા, -2 અને -4. કેમ કે સી માં તો બધા જ માઇનસ આવશે. અહીં જો એચ છે એટલે આ ધ્યાન રાખજો. અહીં આવશે આ એક્સ ઉપર છે તો એક્સ ઉપર કેટલા છે બેટા 8 અને 2. ઓકે, ચલો અહીં આપણે ડી અને એચ ને જોડતા મધ્ય બિંદુ બરાબર, તો અહીં છે -2 ને -4. એચ નો શું છે બેટા, તો એચ નો કે છે બેટા અહીં છે પ્લસમાં, પહેલામાં આવશે એટલે બંને પ્લસમાં હશે બેટા. ઓકે, આના મધ્ય બિંદુ, તો મધ્ય બિંદુનો શું થશે, મધ્ય બિંદુ શું થશે
તો x, y બરાબર થશે x, અહીં મધ્યબિંદુનું સૂત્ર શું હોય છે બેટા? તો x1 વત્તા x2 ના છેદમાં 2 આવશે. એવી રીતે y1 વત્તા y2 ના છેદમાં 2. ઓકે, x1 -2 વત્તા 8 ને છેદમાં 2. અહીં 4 ને 4 4 પ્લસ સોરી અહીં આ બંને માઇનસ આવશે ને, ડી માં છે ને બંને માઇનસ. તો -4 પ્લસ 2 ને છેદમાં 2. 8 માંથી 2 જશે 6 ને છેદમાં 2. 4 માંથી 2 જશે -2 ને છેદમાં 2. તાલી 1 2 તાલી 2 એકુ 1 એટલે એના યામ આવશે મધ્ય બિંદુ. મધ્ય બિંદુના યામ આ છે બેટા. એક જ મિનિટ બેટા, આન્સર ચેક કરી લઈશું આપણે. 3 - 1 એટલે સાચું છે. ચલો કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, અને ખાલી સમજાઈ દઈશ બેટા, તમે કરી દેજો. સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ. વર્તુળનો વ્યાસ. તો જો બેટા, અહીં સૌપ્રથમ શું કરશું, આપણે એક વર્તુળ લઈ લઈશું. આ વર્તુળ થઈ ગયું. વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ. જો બેટા, વ્યાસ એટલે અહીં આવશે. ગમે તે લઈ લેજો. આવું લેશો તોય ચાલશે, ઉપર લેશો તોય ચાલશે. અહીં વ્યાસના અંત્ય બિંદુઓ દોરેલા સ્પર્શક. તો ચલો, એક અહીં સ્પર્શક દોરેલો છે ને એક અહીં સ્પર્શક દોરેલો છે બેટા. રાઈટ? એક જ મિનિટ. ઓકે, આ સમજો બે સ્પર્શકો દોરેલા છે. આવા સવાલ તમને મળ્યા પણ હશે બેટા. રાઈટ? તો સમજો એનો નામકરણ કહી દઈશું કે અહીં છે P છે, Q છે, R છે, S છે. એનો કેન્દ્ર O લઈ લઈશું. બરાબર છે? આ વસ્તુ સમજ પડી હશે તમને. તો જો બેટા, અહીં અરે એનું નામ બી આપી દો. વ્યાસનું નામ છે A અને B. તો જો બેટા, આ ખબર જ છે કે આ અહીં હંમેશા 90 નો ખૂણો બનતો હોય છે બેટા. રાઈટ? તો અહીં લખી દેજો. અહીં લખશો આપણે સાધ્ય આપેલ છે. આઈપા શું છે? એક વર્તુળ છે ને એક વર્તુળ છે, તેની વ્યાસ શું છે? A અને B છે. આ લખજો બેટા, હું લખતો નથી, લખવામાં વધારે સમય લાગશે. અને બે સ્પર્શકો છે PQ અને RS. તો એને સાબિત કરવાનો છે કે સાબિતી કહી દઉં છું. સાબિત પક્ષ સાધ્ય આવશે. સાધ્ય શું છે બેટા? તો લખશું PQ જે છે સમાંતર છે RS ને. આ સાધ્ય કરવાનો છે. તો જો બેટા, અહીં લખશો OA. જો બેટા, OA જે છે એ લંબ હોય છે બેટા કોના ઉપર? PQ ઉપર. એવી જ રીતે OB જે છે, OB લંબ હોય છે કોના ઉપર? RS ઉપર. કોના ઉપર? RS ઉપર. બરાબર? પછી તેથી તમે લખી શકશો ખૂણો OAP. OAP બરાબર કેટલા આવશે બેટા? 90 નો ખૂણો આવશે. એવી રીતે આ 90 છે તો આ બાજુ બન્યો તો પેલી બાજુ બનશે OBS. ખૂણો OBS બરાબર બી કેટલું આવશે? 90. આને સમીકરણ 1 કહો, આને સમીકરણ 2 કહી દો. બરાબર? તો અહીં ધ્યાન રાખજો, ખૂણો O, જો અહીંથી OAP બરાબર ખૂણો OBS બરાબર કેટલા છે? બંને 90 ખૂણો છે. બરાબર?
પછી BAP એ જ ખૂણોને લખીશું BAP તો લખી શકશો BAP બરાબર BAP પછી ABS શું આવશે ખૂણો ABS બરાબર કેટલા 90 આવશે બરાબર જેનાથી શું થશે બેટા આ સાબિત થઈ જશે કે ખૂણો OAP બરાબર OBS કેમ થશે તો એકાંતર ખૂણાઓ સોરી શું કહેવાય યુગ્મ કોણથી શું આવશે યુગ્મ કોણથી આ ખૂણો બરાબર થશે કેમ તો યુગ્મ કોણથી બરાબર બેટા ચલો બરાબર જેનાથી થશે કે PQ આ જ વસ્તુ આવી જશે કે PQ જે સમાંતર છે એ RS ને સમાંતર છે આમ સાબિત થાય છે ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા બરાબર તમારે અમુક વસ્તુ લખી દેજો બેટા હું આખું એ નહીં કર્યું વર્ડ પ્રોબ્લેમમાં થોડુંક ઓકે ચલો આ ધ્યાન રાખજો શું કહે છે આપેલી આ ચોપડાના જ દાખલા છે બેટા ઓ કેન્દ્રવાળા વર્તુળને બે સ્પર્શકો છે બે સ્પર્શકો x y x ડેશ y છે એક અહીં સ્પર્શક છે સેમ આવું જ ડાયાગ્રામ છે બેટા જો આ વર્તુળ બની ગયું અને એ બે સ્પર્શકો એક વર્તુળના બિંદુ C ને આગળ દોડેલા ત્રીજો સ્પર્શક એક ત્રીજો બી સ્પર્શક છે જો બેટા અહીં એક આ સ્પર્શક છે ને પછી એક આ સ્પર્શક છે ત્રીજો સ્પર્શક x y ને એ બિંદુએ અને x ડેશ y ડેશ ને બી બિંદુએ છેદે છે તેથી AOB નું માપ શોધો રેખાખંડ OC દોરો રેખાખંડ જો બેટા એમાં ડાયાગ્રામમાં જ કહી દીધું છે સૂચનામાં જ કહી દીધું છે એટલે એને તમે મળાવશો તો ધ્યાન રાખજો અહીં ખૂણો 1 બનશે બેટા ખૂણો 1 ખૂણો 2 અહીં ખૂણો 3 અહીં ખૂણો 4 તો જો બેટા અહીં આ વસ્તુને ખાસ કરજો તેમાં આપણે લઈશું O પહેલી જ વસ્તુ ત્રિકોણ OAP ધ્યાન રાખજો OAP અને OAP ને OAC માં જો બેટા અહીંથી જો ધ્યાન રાખજો અહીંથી આ બને છે એક આવું બનતું છે ને એક આવું બનતું છે જો અહીંથી C છે તો અહીંથી આ બનશે ઓકે અહીંથી આ બનશે આ બે ત્રિકોણની અહીં ખૂણો 1 બને છે અહીં ખૂણો 2 બને છે બસ એની જ વાત થતી છે ધ્યાન રાખજો બરાબર તો લખશો OA જો આ બે ત્રિકોણ અચ્છા અહીં ત્રિકોણ નહીં લખ્યો છે આ ત્રિકોણ રહેશે બંને ત્રિકોણની વાત કરે છો તો OA બંનેમાં છે લખશો OA બરાબર OA સામાન્ય બાજુ ઓકે બંનેમાં છે એટલે સામાન્ય બાજુ થઈ ગયું બેટા લખશો OP બરાબર OC જો બેટા OP O થી P અને O થી C બંને શું છે ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યા છે વર્તુળ એક જ વર્તુળની ત્રિજ્યા છે એવું લખો વધારે સારું એક જ વર્તુળની ત્રિજ્યા ઓકે ચલો આ થઈ ગયું અને પછી લખશો AP A થી P બરાબર A થી C જો A થી C અને A થી
કેમ? આ સ્પર્શક છે એટલે સ્પર્શકો હંમેશા સરખા થશે. શું લખશું બેટા? સ્પર્શકો છે, સ્પર્શકો કા પ્રમેય 10.2 થી. ઓકે, ચલો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો એના પછી આખો ત્રિકોણ ઓએપી એકરૂપ ત્રિકોણ ઓએસી બરાબર. કયા શરત મુજબ? તો જો બાજુ 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 બા શરત મુજબ. ઓકે, તો અહીંથી જો આ થશે એટલે લખશો તો ખૂણો 1 બરાબર ખૂણો 2, ખૂણો 1 અને 2 બરાબર થશે. આ ધ્યાન રાખજો, ખૂણો 1 બરાબર ખૂણો 2 કોનાથી? CP CT થી થશે બેટા. ચલો એવી રીતે જ નીચેના બે ખૂણાઓ લેશો. જો આ બે ખૂણાઓ લઈશું, ત્રિકોણ લઈશું, બે ત્રિકોણ. ઓકે, હવે ત્રિકોણ OCB કા OBC અને ત્રિકોણ OBQ માં જો બેટા અહીં બનશે. હમણાં 3 અને 4 ની વાત કરતો છું, ખાસ ધ્યાન રાખજો. એમાં સેમ જે આ વસ્તુ કરી છે એમાં પણ એ જ રહેશે. જો ત્રિજ્યા કઈ છે તો પેલા જો એક બાજુ આ બાજુ છે, OB બંનેમાં છે, આ ત્રિકોણમાં બી બને છે બેટા, રાઈટ છે. જો આની વાત કરશો તો અહીં આ જે છે આ બંનેમાં આવતું છે, આ ત્રિકોણમાં પણ આવતું છે ને અહીંથી આ ત્રિજ્યા દોરશો તો આ પણ બનશે. ઓકે, ધ્યાન રાખજો. આ વચ્ચેની લાઈન OB બંને ત્રિકોણમાં આવશે તો લખશો એવી રીતે. સામાન્ય બાજુ જે રીતે હતું તો OB બરાબર OB સામાન્ય નાનું લખું છું બેટા એટલે સામાન્ય બાજુ. ક્લિયર? એવી રીતે O થી C, OC છે, OC બરાબર OC ને OQ ત્રિજ્યા છે. OQ એક જ વર્તુળની ત્રિજ્યા છે, એક જ વર્તુળની ત્રિજ્યા. ધ્યાન રાખજો, વર્તુળની ત્રિજ્યાઓ. ઓકે, પછી ઓકે, અને હમણાં લખશો સ્પર્શકો. જો આ સ્પર્શક ને આ સ્પર્શક સરખા છે. BQ અહીં શું લખશો? BC અહીં આવશે, BC બરાબર BQ. સ્પર્શક પ્રમેય 10.2 થી. ચલો આ બે વસ્તુઓ થઈ ગઈ. તો એના પરથી લખી શકશો ત્રિકોણ OBC અને થશે OBQ ખૂણો 3 બરાબર ખૂણો 4. અહીં લખશો CP CT થી. અહીં કઈ આવશે? બા શરત મુજબ, બા શરત મુજબ. ઓકે, ચલો તો જો બેટા ખૂણો 1 2 ખૂણો 3. તો જો બેટા આ થઈ ગયું. ખૂણો 1 બરાબર ખૂણો 2 કરી દઉં. ઓકે, તો જો અહીં લખશો PQ જે છે, PQ એક સીધી રેખા છે. PQ એ સીધી રેખા છે. તો જોજો બેટા ખાસ ધ્યાન રાખજો. તો ખૂણો 1 અહીં બન્યો, ખૂણો 2 અહીં બન્યો, ખૂણો 3, ખૂણો 4. ઓકે, તો અહીં સીધી રેખા છે તો એ બધા ખૂણોનો સરવાળો કેટલો થશે? લખશો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 4 બરાબર. એક સીધી રેખા પર કેટલાનો ખૂણો બને? 180. જો આવું છે તો અહીંથી એક બન્યું, અહીં તો ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 ખૂણો 4 છે બેટા. તો 1 વત્તા 2 વત્તા 3. જો 1 બરાબર 2 તો જો તમારે સાબિત કરવાનું છે AOB તો એને ખાસ ધ્યાન રાખજો. એટલે 1 નો યુઝ નહીં થશે, 2 નો યુઝ થશે. એટલે 1 બરાબર 2 છે તો
1 ની જગ્યા ખૂણો 2, અહીં ખૂણો 2 તો રહેશે જ, વત્તા ખૂણા 4 ની જરૂર નથી, અહીંયા આ ખૂણાની જરૂર નથી, ખૂણો 3 ની જરૂર છે, એટલે ખૂણો 3, ખૂણો 4 પણ કોના બરાબર છે 3, એટલે અહીંયા 4 ની જગ્યા પણ 3 મૂકી દઈશું. ખૂણો 3 બરાબર 180. 2 ને 2 મળીને 2 ખૂણો અને 3 ખૂણો બરાબર 180. ઓકે, સોરી, આ બી 3 3 મળીને 2 થશે. 2 કોમન લઈ લેશો તો ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180, એટલે છેદમાં જશે, એટલે આવશે ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 ના છેદમાં 2 ઉડી જશે, 90 આવશે. રાઈટ છે બેટા. ચલો અહીં મેં થોડું ક્લિયર કરી દઉં છું. અહીં ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 90, એટલે આ 2 અને 3, તો જો 2 અને 3 ક્યાં છે? આ વચ્ચેનો છે બેટા, એટલે ફરીથી ધ્યાન રાખજો. અહીં આ એક લાઈન છે, ખૂણો 2 અને ખૂણો 3, તો એને લખી શકશો OAB, ખૂણો A OB બરાબર કેટલા આવશે? 90. આ આપણને શોધવાનું હતું, આ થઈ ગયું આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. જો બેટા 45મો ક્વેશ્ચન છે, 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને જીવા કેન્દ્ર આગળ સાઈડનો ખૂણો આંતરે છે, તો તેના અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ ખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શોધો. ચલો તો અહીં એક વર્તુળ લઈ લઈશું બેટા. ઓકે, ને કે છે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો માપે કહે છે? ચલો અહીં વચ્ચે કશે કેન્દ્ર છે, અહીં ને અહીં 60 નો ખૂણો આંતરતો હોય, 60, અને ત્રિજ્યા કેટલી છે? r બરાબર 15 સેમી, તો આ બી 15 સેમી થશે. O છે, A છે, B છે, C છે બેટા. અને 15 સેમી ત્રિજ્યાવાળી વર્તુળ જીવાની કેન્દ્ર આગળ જીવા, એટલે અહીંથી આ જીવા બની ગઈ બેટા. કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરતો હોય તો તેનો અનુરૂપ લઘુવૃત્તખંડ. ઓકે બેટા, ધ્યાન રાખજો 60 નો ખૂણો બનતો હશે તો 100% એની બધી બાજુ કેવી હશે? સરખી હશે, તો એ શું બનશે? સમબાજુ ત્રિકોણ. તો આપણને વૃત્તખંડનો, ખંડ એટલે આ ભાગ શોધવાનું છે બેટા, આ નીચેનો ભાગ. ઓકે, તો લખશો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે r બરાબર લખી દઈશું. r બરાબર કેટલા છે બેટા? 15 cm. થીટા બરાબર શું છે બેટા? 60. ઓકે, તો અહીં લખીશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, જો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું થશે? વૃત્તાંશનું ક્ષેત્રફળ શું લખશું બેટા? વૃત્તાંશનું ક્ષેત્રફળ, ધ્યાન રાખજો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ શું છે બેટા? OABC નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, તો એનું થશે બેટા પાઈ r² થીટા ને છેદમાં 360 માઇનસ અહીં થશે √3/4 a નો વર્ગ, કા r નો વર્ગ કરી શકો. શું કરી શકો? r નો વર્ગ. પાઈ ની કિંમત મૂકશો 3.14. r ની કિંમત કેટલી છે બેટા? 15 ને 15. થીટા ની કિંમત છે 60 ને છેદમાં 360, તો છે જ 0 થી 0 ઉડશે, 6 6 36 આવશે, માઇનસ 3 ની કિંમત તમને આપી દીધું છે 1.73. જો બેટા અહીંથી પણ ઓળખી શકો, √3 આપી છે એટલે સમજી જવાનું કે આપણે સમબાજુ ત્રિકોણનો ક્ષેત્રફળ યુઝ થશે. કેમ કે 3 નો વર્ગમૂળમાં 3 આપણે આવતું જ નથી 4 દાખલામાં નોર્મલી રીતે. r એટલે 15 × 15. ઓકે, થોડુંક ઉપર લઈ લઈશું બેટા. ઓકે, અહીં એટલે 15 15 225, 15 × 15 225, 225 ગુણ્યા 2 1 4 કરો છો. જો હું કેલ્સીથી કરી દઉં છું બેટા, થોડુંક 3.14 ગુણ્યા
225 શું થશે બેટા? તો અહીં થશે 706.5 ભાગ્યા 6 કરશો માઇનસ આને કરશો તો 15 15 225 1.73 શું 1.73 ગુણ્યા 225 શું આવશે? 389.25 ને છેદમાં 4. જો બેટા અહીં એમને ભાગાકાર કરશો. એક જ મિનિટ હો, સિલેક્ટ કરીને એને થોડુંક સાઈડ પર લઈ લઉં છું બેટા. જો બેટા એને ભાગશો 706 વડે ભાગશો ને, કરી દઉં છું કેલ્સીથી બેટા. 706.5 ભાગ્યા 6 આવશે 117. 117.5 117.75 સોરી 117.75 માઇનસ 300 શું છે 389.25 ભાગ્યા 4 97 શું આવશે બેટા? 97.31. તો એમાંથી એને બાદ કરશો તો આપણે લઘુ વૃત્તખંડનો જવાબ આવશે. અહીં લખશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર. જો બેટા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવી જશે, આપણે બાદ બાકી કરી દઈશું. સો આવશે 20. ઓકે 17.75 કરશો 20.43 શું આવશે? 20.43 સેમીનો વર્ગ. આ આપણે જવાબ આવી ગયો પહેલાનો. ઓકે બીજું છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો ગુરુ વૃત્તખંડ શું હોય બેટા? નાના માટે એને બાદ કરશો. ગુરુ વૃત્તખંડ અહીં બી વૃત્તખંડ છે, અહીં બી વૃત્તખંડ છે બેટા. સોરી આ નાનો ભાગ આટલો છે તો આખો શું હોય છે? વર્તુળ. વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું માઇનસ કરી દેશો તો આવશે ગુરુ વૃત્ત. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લખશો વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. જો ધ્યાન રાખજો બેટા, એનું છે બેટા પાઈ આર સ્ક્વાયર માઇનસ આ આવશે 20.43. પાઈની કિંમત 3.14 ગુણ્યા 225. આર એટલે 15 ગુણ્યા 15 એટલે 225 માઇનસ 20.43. જો બેટા 3.14 ગુણ્યા 225 આવશે શું? 706. 706.5 માઇનસ 20.43 માઇનસ 20.43 આવશે 686.07 cm નો વર્ગ. ઓકે ચલો એક જ મિનિટ જવાબ ચેક કરી લઈશું બેટા. 686 બરાબર છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો દાખલા કરીશું. શું કહે છે? બે સમતોલ પાસાને ફેંકવામાં આવે તો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો એક પૂર્ણાંકોનો સરવાળો. તો પેલા બેટા બે પાસા છે ને તો ખ્યાલ હશે તમને. પાસાને ફેંકવામાં આવશે તો પાસાને 6 હોય છે. એક વખત તો બે વખત ફેંકવામાં આવશે એટલે 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 એટલે શું મળશે? 36. તો અહીં આપણે લખી લેવું પડશે 1 1 1 1 2 3 4 5 અને 6 એવી રીતે 2 1 2 3 4 5 6 અહીં પછી 3 3 3 3 3 3 અહીં પછી 4 4 4 4 પછી 5. ફટાફટ બનાવી લેજો બેટા, એક્ઝામમાં આપણે બનાવવા જ પડશે. પછી અહીંયા આવશે 6 સોરી 6. ઓકે અહીં
એક 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 બે 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 ત્રણ 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 અહીં ત્રણ ત્રણની લાઈન, અહીં ચાર ચારની લાઈન, અહીં પાંચ પાંચની લાઈન છે બેટા, અહીં છ છ છ છ, આ બધા બની ગયા છે બેટા, એટલા ધ્યાન રાખજો. આ તમારે બનાવવો પડશે. શું કે છે? ઓકે, કે છે 5 થી ઓછો હોય. ઓકે, સરવાળો અહીં શું કીધું છે બેટા સવાલમાં? સરવાળો. એટલે હંમેશા ધ્યાન રાખજો સરવાળો. તો જો બેટા 5 થી ઓછો હોય તો 1 2, સરવાળો કરો, 1 અને 1 2 થશે, 2 ને 1 3 થશે, 3 ને 1 4 થશે, 4 ને 1 5. 5 થી ઓછામાં જો બેટા અહીં પહેલા દાખલા માટે 5 થી ઓછાની વાત કરીએ, 5 થી ઓછા શું? 5 થી ઓછા, તો 5 થી ઓછામાં શું હશે બેટા? 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 નહીં આવતા. 5 થી ઓછા 5 નહીં હોય, એટલે ધ્યાન રાખજો 1. અને કોઈ દિવસ પણ આપણે આ 1 આવશે નહીં. કેમ? કેમ કે સરવાળો કોઈ દિવસ 1 આવે જ નહીં. કેમ? અહીંયા ઓછામાં ઓછા 2 મળશે એટલે. તો આ 3 થઈ ગઈ. ઓકે, સોરી, ઓકે, પછી આવો આવશે, 2 ને 2 4 અહીં આવશે બસ. તો જો એના પછી એક આ પણ આવશે. ઓકે, 3 અને 1 4, 2 ને 2 4. ઓકે, અહીં જોશો 2 ને 3 5 થઈ જશે, 3 ને 2 5 થશે બસ. 1 2 3 4 5 6. કેટલી આવે છે બેટા? 6. શું પહેલો મળશે? એટલે P ઓફ A પહેલો દાખલા માટે P ઓફ A બરાબર ઘટના ઉદ્ભવે તેની સમાન છેદમાં કુલ સમાન, તો 6 ને છેદમાં 36, 6 એકુ 6, 6 છંગ 36. તો શું આન્સર શું આવશે? આ આવશે. ઓકે, બીજું શું કહે છે? અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા. ઓકે, ચલો પેલા એને ઉપર કરી દઉં છું બેટા. સો અવિભાજ્ય સંખ્યા કઈ હશે? તો અહીં આવશે 2 આવશે, 3 આવશે, સોરી 2 3 5 7, 2 5 7 9 નથી 11 અને 13 તો આમાં આવશે જ નહીં. રાઈટ છે બેટા? તો જોજો, ધ્યાન રાખજો થોડુંક. એક જ મિનિટ બેટા, એને ઇરેજ કરી દઉં છું. ઓકે, જોજો હમણાં શું કે છે બેટા? અવિભાજ્ય 1 અને 1 એટલે આ આવશે, 2 અને 1 3 આવશે, 3 અને 1 4 નહીં આવશે, 4 અને 1 5 નહીં આવશે, 4 અને 1 5, 4 અને 1 5 મળશે, 5 અને 1 6 નહીં આવશે, ખાલી આટલા જ આવવા જોઈએ. 6 ને 1 7, આ પણ આવશે. 6 ને 2 8, 8 ને 5 6 ને 2 8 નહીં આવશે, 5 ને 2 7 આવશે, 4 ને 2 6, 3 ને 2 5, 2 ને 2 4. ઓકે, 3 અને 1 4, 3 અને 1 4 આવશે, 3 ને 2 5 આવશે, 3 ને 3 6 નહીં આવશે, 4 ને 3 7 આવશે, 5 ને 3 8, 6 ને 3 9 નહીં આવશે, 6 ને 4 10 નહીં આવશે, 5 ને 4 9 નહીં આવશે, 4 ને 4 8, 4 ને 3 7, 5 ને 2 7, 6 ને 2 1 7. ચલો અહીં 4 ને 1 5 આ પણ આવશે, 4 ને 2 6 નહીં આવશે, 5 અને 1 6, 1 6 નહીં આવશે. ઓકે, 4 ને 2 6, 4 ને 4 8 8 નહીં. ઓકે, આમાં જોશો 5 અને 1 6. ઓકે, 5 ને 3 8, 5 4 9, 5 5 10, 6 5 11, 6 ને 6 12, 6 5 11 આ આવશે, 6 ને 4 10, 6 ને 3 9. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ઓકે, એક હજુ આવશે બેટા. આ 6 ને 5 11, 6 ને 5 જો બેટા 6 ને 5 આવતો તેનો રિવર્સ આવશે, બધાનો રિવર્સ જોજો. 5 અને 5,2 છે તો 2,5 પણ હશે, એટલે ધ્યાન રાખજો. સો એવી રીતે બધા આપણે કેટલા મળશે બેટા? શું P ઓફ B બરાબર, શું P ઓફ B બરાબર છે કેટલા મળશે? 15, 15 ના છેદમાં 36, 3 3 5 3 5 15, 3 1 3, 3 2 6,
શું મળશે 5/12. ઓકે, ચલો આ લઈ લેજો. એક મિનિટ, છેલ્લો દાખલા છે બેટા. એક ચલો થર્ડ દાખલો. થર્ડ શું કે છે? 3 અથવા 4 નો ગુણિત હોય તે ઘટનાની સંભાવના. જો બેટા 3 નો ગુણિત, 3 નો ગુણિત શું હોય? 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 4 = 9, 3 × 4 = 12. 3 નો ગુણિત 3 × 5 = 15 આવશે જ નહીં આમાં. ઓકે, પછી કઈ છે બેટા? 4. 4 નો ગુણિત લખો. 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12. ઓકે, 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12. તો જો મેં આમાં 12 તો એક જ લેશો, બરાબર? તો ચલો અહીંથી ફરીથી આને હટાવશો. ઓકે, અહીં સરવાળો. જો બેટા અહીં જોજો, અહીં 2 અને 1 શું થશે? 1 અને 1, 1 અને 1 2 થશે, 2 અને 1 3, આ આવશે. 3 અને 1 4, આ બી આવશે. 4 અને 1 5, આ નહીં આવશે. 5 અને 1 6 આવશે. 6 અને 1 7 નહીં આવશે. 2 અને 1 આવશે 3. ઓકે, 2 અને 2 4, આ બી આવશે. 2 અને 3 5 નહીં આવશે. 4 ને 2 6 આવશે. 5 અને 2 5 ને 2 7 નહીં આવશે. 6 ને 2 8, આ આવશે. ઓકે, 3 અને 1 4 આવશે. 3 અને 2 5, 3 3 6 આવશે. 5 ને 3 7 નહીં આવશે. 5 ને 3 8, આ આવશે. 6 ને 3 9 આવશે. 4 અને 1 5 આવશે નહીં, 5 નહીં આવશે. 4 ને 2 6 આવશે. 4 ને 3 7 નહીં આવશે. 4 ને 3 7, 4 ને 4 8 આવશે. 5 ને 4 9 આવશે. 6 ને 4 10 નહીં આવશે. 5 ને 1 6 આવશે. 5 ને 2 7 નહીં આવશે. 5 ને 3 8 આવશે. 4 અને 5 9 આવશે. 5 ને 5 10 નહીં આવશે. 6 ને 5 11 નહીં આવશે. 6 ને 1 7 નહીં આવશે. 6 ને 2 8 આવશે. 6 ને 3 9 આવશે. 6 ને 4 10 નહીં આવશે. 6 ને 5 11, 6 ને 6 12 આવશે. કેટલા થતા છે બેટા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. કુલ કેટલા મળતા છે બેટા? 20. એટલે P of C બરાબર શું લખશો? 20/36. 20 નો અડધો 10, 18. ઓકે, 10 નો અડધો 5, એના અડધા 9. તો બસ આ એનો થશે. ચલો 5/9. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અને વિડીયો ગમતો હોય તો વિડીયોને હાઈપ કરજો.